રાજકોટમાં વિદ્યુત સહાયક ભરતી કૌભાંડને લઈને હવે કાર્યવાહી કરવામાં આવશે। પીજીવીસીએલના 30 વિદ્યુત સહાયકોને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે। વર્ષ 2021માં રાજકોટમાં સક્સેસ ઇન્ફોટેક કંપનીએ પરીક્ષા લીધી હતી। પરીક્ષામાં 400 ઉમેદવાર પાસ થયા હતા। પરીક્ષામાં ગેરરીતિ થયાની સુરતમાં ફરિયાદ નોંધાઈ હતી। સુરત પોલીસે શંકાસ્પદ પરીક્ષાર્થીઓનું લિસ્ટ પીજીવીસીએલને આપ્યું હતું। પીજીવીસીએલની તપાસ બાદ 30 વિદ્યુત સહાયકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા શનિ મૈયડ જોડાઈ ગયા છે લાઈવ। શનિ, જણાવશો કે રાજકોટમાં વિદ્યુત સહાયક ભરતી કૌભાંડને લઈને હવે કાર્યવાહી કરવામાં આવશે, શું કાર્યવાહી થશે? જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટની પીજીવીસીએલમાં વિદ્યુત સહાયક ભરતીની જે કૌભાંડનો મામલો હતો, સમગ્ર બાબતને લઈને છેલ્લા ઘણા સમયથી આ વિરોધ ચાલી રહ્યો હતો। એને જે વિદ્યુત સહાયકના જે વિદ્યાર્થીઓનો વારો નહોતો આવ્યો તે પણ અહીંયા ધરણા પર બેઠા હતા। રાજકોટ પીજીવીસીએલ દ્વારા અત્યારે 30 થી જે વધુ વિદ્યુત સહાયકો છે તેમને ફરજ મુક્ત કરવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। રાજકોટ 2021માં સક્સેસ ઇન્ફોટેક નામની કંપની દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી। 400 વિદ્યાર્થીઓ પાસ થયા હતા। પરીક્ષામાં ગોલમાલની ફરિયાદ થતાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ છે તે કરવામાં આવી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પરીક્ષા કેન્દ્રના માલિક, કોમ્પ્યુટર લેબના ઇન્ચાર્જ, એજન્ટ સહિત 12 વ્યક્તિઓ વિરુદ્ધ છે તે ફરિયાદ નોંધવામાં આવી હતી। ઉમેદવારો પાસે 10 થી 15 લાખ જેટલો વહીવટ કરવામાં આવ્યો હતો। સુરતે પોલીસે શંકાસ્પદ પાસ થયેલા વિદ્યાર્થીઓનું લિસ્ટ પીજીવીસીએલ પાસે મંગાવવામાં આવ્યું હતું। તેમાં પીજીવીસીએલે તપાસ કરતા 30 જેટલા વિદ્યુત સહાયકોને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે। એ તમામ કર્મચારીઓ સામે તોમતનામું દાખલ કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે। આજે વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો તે વિદ્યાર્થીઓ ચોરવાડ, બાટવા, લાલપુર, ધોરાજી, ભાયાવદર, જામજોધપુર, કુતિયાણા, દસાડા, બોટાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, ભચાઉ, ભુજ સહિતની અનેક કચેરીઓમાં ફરજ બજાવી રહ્યા હતા। વિદ્યુત સહાયકો હવે 30 જેટલા જે વિદ્યુત સહાયકો સામે જે ફરજ મુક્ત કરવાની વાત છે તે કરવામાં આવી રહી છે, પરંતુ હવે તેની સામે તોમત નામું પણ ક્યાંક દાખલ થઈ શકે છે અને સમગ્ર બાબતને લઈને જો પોલીસ ફરિયાદ વધુ કડક કરવામાં આવે તો હજુ ક્યાંક વિદ્યાર્થીઓની પણ આ સમગ્ર બાબતને લઈને અટકાયત છે તે કરવામાં આવી શકે છે। જી બિલકુલ શનિ, આભાર। સમાચાર